તો ચલો ભાઈ જઈએ આગળ. આપણે ઉપરની સાઈડ નહીં શીખી જવું ભાઈ, કેમ કે પાણી બહુ જ વધારે છે અને આ પતલીથી ગલીમાં જવાનું છે ઝરણા જો કેટલું મસ્ત લાગી રહ્યું યાર. ઉપર જો રસ્તા જો યાર કંઈ જ ખબર પડતું નહીં કયો રસ્તો છે. તો ફાઇનલી જો આવી ગયા છીએ ઝરણા સુધીને. આ જો ઝરણો બહાર ફાઇનલી ગાઈસ જે ડેસ્ટિનેશન તરફ અમે જવા નીકળ્યા હતા એ ડેસ્ટિનેશન તરફ અમે આવી ગયા છીએ. અને આ જો અહીંયા રાહુલ અને માહી યાર એક નંબર વ્યૂ છે, એક નંબર અહીંનો. અને આ જો આ મંદિર છે અને આ જે પાણીનો ઝરણો છે ત્યાં એક આ પથ્થર પર પડી રહ્યો છે, જે દેખાવામાં એકદમ સાફ જેવો લાગી રહ્યો છે. જો આ જો છે ને એકદમ સાફ જેવો લુક ત્યાં સાફ હોય અને ત્યાં જ પાસે ઝરણું પડી રહ્યું છે. હું ના પાડી રહ્યો છું કે આગળ હવે નથી જવું, હવે જઈએ અહીંથી પાછા, પણ આ એકે સાંભળતા નથી અને ઉપર હજુ ઉપરની તરફ પણ જઈ રહ્યા છે. તો હવે ઓપ્શન નથી બીજો કોઈ એમની પાછળ જવા દેવાય, તો હું પણ જશું હવે. તો ઉપરની સાઈડ એ દેખો એ શિવલિંગ છે અને પેલી બાજુ મંદિર ઉપર એક ચાદર બિછાઈ રાખી છે. એક આ ભાઈને હજુ પણ એકદમ ઉપર જવું છે, હજુ પેલી સાઈડ ઉપર તરફ જવું છે. તો એક સ્ટેપ જ્યાં ઉપર આવ્યા છે ત્યાં પણ લોકો નહાઈ રહ્યા છે પાછળ. જો જ્યાં પણ ઝરણું દેખાય છે ત્યાં લોકો નહાવા માટે દઈ જાય છે યાર. સિરિયસલી મતલબ પથ્થર કંઈ જ દેખાતું નહીં એમને. મેં કાજો લોકોએ નાહવાનો શું કહેવાય શોખ પડતો નહીં અને અમને ફોટાનો આયા તારથી ફોટા 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 અરે બહુ બધી ફોટા. આ જોવાય કેટલું બધું પાણી આવી રહ્યું છે અને લોકોને બિલકુલ પણ ફિકર નથી કે તે કેવા પથ્થર પર ઊભા છે. જો પગફોડો પણ લસકી ગયો તો ભાઈ અહીં આવો તો હંમેશા ધ્યાન ચડીને આવજો, કેમ કે ભાઈ જગ્યા જગ્યા પર પથ્થરોની તો કોઈ જ કમી નહીં. બહુ સાચવીને ચાલુ કરે છે યાર. તો ચલો હવે જઈશું નીચે. તમે આ તો આખું ઉલટો કરીને પકડી જાઓ ને યાર. તો ફાઇનલી હવે અંદરથી બહાર આવી ગયા છે અને મકાઈ લેવા માટે ઊભા રહ્યા છે. તો ના ભાઈ તો બોડીગાર્ડ ખબર નહીં કઈ જ ધૂનમાં હતા આજે. એક પણ પથ્થર બાકી નહીં મૂક્યો. કોઈ બી પતંગ દેખા તરત ઉપર ચડી જવાનું. અને આમનું પણ સેમ વિડીયોમાં બહુ સારી શીખ આપશે. આમ નહીં કરવાનું, રિસ્ક કહેવાય અને આમ ક્યાંય પણ ચડી જશે શું ફરક પડે. આપણે લોકોને સમજાવવાનું, થોડું સમજવાનું. આ સાઈડ પાણી કેવું વહી રહ્યું છે. તો હવે આ લોકો જો ત્યાં પેલી બાજુ રસ્તો છે ત્યાંથી પેલી બાજુથી ઉપર જવાનો, આમ છતાંય હવે પાણીના અંદરથી જઈ રહ્યા છે આ લોકો. સિરિયસલી મતલબ શું કહેવું આ લોકો ને. જો આના તો બિલકુલ ડર જ નહીં, કોઈ વાત નહીં. ચલો કોઈ દિક્કત નહીં. ચલો હવે આપણે ઉભા રહીશું. હજુ ઉભા રહીશું. ઓહો અંદર કઈ બાજુ પથ્થર છે ને કઈ બાજુ નહીં કંઈ જ ખબર નહીં પડી રહી, એટલા માટે પડી જવાય છે. હા જો તો હવે ઉપર જશું નહીં કે પાણી અંદર જ જવું એટલે ડર નહીં લાગતો બીજું. આજો આજો આજો. ચલો હવે ઉપર જે એક મંદિર છે એ મંદિર તરફ જઈ રહ્યા છે ને આમનું અહીંથી જ પાછું જવાનું મન કરી રહ્યું છે. કેમ? કારણ છે જો આ રહ્યું રસ્તો. ફોટો પાડલો જોયું કીધું તું ને ફોટો પાડલો યાર. ફોટા માટે અલગ સાચી વાત હે. એક અલગ જ માણસ રાખવો પડશે. અને રસ્તા જુઓ તમે એના. આ જુઓ ગાઈસ રસ્તો જુઓ, મંદિર તરફ જવાનો રસ્તો. સીડીઓ વિડીયો કંઈ જ નથી. ઉપર સુધી આવું છે, લગભગ ઉપર સીડીઓ છે. જોઈએ આગળ ઉપર જઈને સીડીઓ છે કે નહીં. જો ઉપર સુધી આવો જ રસ્તો છે. ચલો હવે ઉપર ચડીએ. ચડો યાર ચડો. શું થયું શું થયું? આમને એકદમ થાક લાગી ગયો છે છતાં ચડી ગયા. ચલો ફાઇનલી પહેલાં અમને પકડીને જ ચાલુ, કેમ કે ભાઈ હરેક વાત પર ચક્કર આવી જાય છે અમને. નીચે એકલી ખાઈ છે એકદમ. તો જુઓ આ છે કંઈક ઉપરનો નજારો અને પેલા ભાઈ મ્યુઝિક વિડીયો શૂટ કરી રહ્યા છે લગભગ ગિટાર લઈને. એકદમ મસ્ત લોકેશન ચૂઝ કર્યું છે મતલબ. ફાઇનલી અહીંયા આવી તો ગયા પણ જુઓ પથ્થર છે અને ઉપરનો નજારો જુઓ પણ મારી જવાની હિંમત નથી. આ બાજુ મારે એવો વ્યૂ એન્જોય નથી કરવો. પૂરા ઝરણા જોડે ના આયા, એના કરતા આ બાજુ જો. આ બાજુ બતાવો. આટલા નાળચામ નાઈને શું આખું ઝરણું છોડી. અయ్యో
દેખો ગાઈસ, આગળનું એનું વ્યૂ બતાવીશ તમને. જુઓ, એના પપ્પાએ પથ્થર વીણીને દીધા છે. અહીં પથ્થરના ઘા કરી રહી પાણીમાં. ત્યાં ફૂલ ફેમિલી એન્જોય કરી રહ્યા છે. આમનું અલગ જ બ્લોગિંગ ચાલુ છે થેલી સાથે. તમારો ફોન ચાર્જિંગ થયો? મેમરી ફૂલ થઈ ગઈ એકદમ. એવું છે? હા તો રાહુલ ભાઈ આગળ ના જાય. હવે આપણે બી આગળ જઈએ. ચલો. ડોન્ટ વરી. ઓલી એના પપ્પાને જ પથ્થર મારી છે. એક સિરિયસલી ગાઈસ દેખો. તો ફાઇનલી હવે ઘર તરફ નીકળી રહ્યા છીએ. તો ક્યારે જલ્દી ઘરે પહોંચીએ. હા, કાલે સન્ડે છે, વિચાર્યું હતું ક્યાંક જશું, પણ અત્યારે થાક બહુ જ લાગ્યો. હા, હજી ઘરે કામ બાકી. વિડીયોની તો શું વાત કરું. બીજા વિડીયો જે આપણે FBના અને YTના એ તો રહી જ ગયા જ નહીં. હા, કેમ કે બની તો ગયા હતા પણ અપલોડ કરવા માટે ઇન્ટરનેટ જ નહોતું, તમે સાચું જેના લીધે પોસ્ટ જ નહીં થઈ રહ્યો. હા, અને જો આ નીચે જો ખાઈ રહી છે એકદમ. ને આ જે ઉપર જે આ પાણી આવી રહ્યું છે તે પીવાનું પાણી છે. લખેલું પણ છે જો કે પાણી નહીં પીવાય. કેમ? પીવાનું છે તો આ સારું પાણી હોય કે ના હોય? સાફ હોય એવું? ના, પીવું તો નહીં. ચલો. હા, ઢાળ બી બહુ ખતરનાક છે. હા, તો પાણી સારું છે પણ જેટલું સારું છે એટલું ખતરનાક પણ છે. અવાજ બહુ ભયંકર છે. હા, અવાજ જે ઝરણા હતા ને તે નીચે એકદમ વધારે આવે. આ વ્યૂઝ જો જબરદસ્ત. અને જો ત્યાં નીચે હતા, નીચેથી હવે ઉપરની સાઈડ આવી ગયા છે અને પાછું હવે નીચે જવાનું છે. તો આ જો આ જગ્યા પર ઢાળ બહુ જ છે. નીચેની તરફ સાચી વાત, બ્રેક એકદમ બિલકુલ નહીં આવી. તમે જોજો ને કોઈ બાજુ બ્રેક આવશે. ના ના, એમ તો આગળ નહીં જાવ ભાઈ. એમ તો બ્રેક ગ્રીપ વાળા શું છે? કોન્ફિડન્સ ક્યારેય ના રહેવાય. અરે ગ્રીપ વાળા શું છે તો દિક્કત નહીં કોઈ. યાર બહુ જ મજા આવી. પકોડી ખાધી. હા, એ પછી બીજા કપડાં લીધા. હા, આખા પડી ગયા. બહુ નહીં લીધો તમે પણ સિરિયસલી ફોટા કરીને. નહોતું જવું યાર. હા, તો પછી કેમ જીવ ગયા? ચાલ્યો ના રહ્યો. એને એમ છે કે મમ્મી જો. પકોડી ખાઈ જાય ને એટલે ઘડી ઘડી પાછળ જુએ છે. અહીંથી વ્યૂઝ જો તમે. ફોનમાં તો સારી બધું કંઈ ખાસ નહીં લાગી રહ્યું પણ આમાં પ્રેક્ટિકલી આવીને જુઓ ને તો એકદમ મસ્ત લાગે બાકી. અને આ જો એ બકરીઓ અને આ બોલાવી છે આ બાજુ એટલે પેલી બકરી આ બાજુ આવતી રહી અને આ કાકા એમને પકડી જાય, એમના હાથમાં જ નહીં આવી રહી. ફાઇનલી હવે જઈશું અહીંથી ઘરે અમદાવાદ પાછા રિટર્ન. કેવું લાગ્યું આજનું? એક નંબર. સિરિયસલી ગાઈસ, તમારે પણ અહીંયા આવવા જેવું છે. કે દેખો, જે પણ અમારો વ્લોગ જોશે એમને જોવામાં મતલબ આટલું સારું લાગી રહ્યું હશે તો સમજો કે અહીંયા આવશો તો તમે કેટલું એન્જોય કરશો. મેં વિચાર્યું કે હું નહીં પડલું કેમ કે કપડાં નથી લાયા અમે, પણ ના રહેવાયું. મારે તો બિલકુલ પડવાની ઈચ્છા નથી પણ આ ફોટોશૂટ કરી કેવા જગ્યા આટલા સુધી પાણી ઉપરથી ઝરણો પડતો હતો આટલા સુધી રિયલી. આજનો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો અમને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે નેક્સ્ટ પણ જલ્દી જ એક નવો વ્લોગ લઈને આવશું ને કઈ જગ્યાનો હશે સરપ્રાઈઝ હશે તમારી માટે. હા, કેવું પહેલથી કેવું એટલે આમ ક્રિએટિવિટી ના રહે એટલે સરપ્રાઈઝ હશે તમારી માટે. અને આ વ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જુઓ ગાઈઝ, હાલ અમે ઊભા છીએ પાવાગઢ જોડે અને આ છે પાવાગઢનો ડુંગર જેની ઉપર તમે જોઈ શકો છો કે કેટલા બધા વાદળ નીચે ઉતરી આવ્યા છે અને ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને આ નાઇટનો સીન છે. સિરિયસલી ગાઈઝ બહુ સુપર લાગી રહ્યું છે. અને એ બધા જો ફોટો શૂટ કરવા ઊભા છે અને અહીંથી હાથ જોડી રહ્યા છે. તો આપણે બી કહીશું બોલો જય મા કાળી માં.